કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ મોટા સમાચાર. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની અમદાવાદમાં બેઠક મળશે. અમદાવાદમાં સામાન્ય વાર્ષિક સભા, એથ્લેટિક્સ ફોરમનું આયોજન. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન પ્રતિનિધિ મંડળ અમદાવાદની મુલાકાતે. અમદાવાદના વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લેશે. તો 8મીએ રાજપથ ક્લબ ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે. 9મીએ ખાનગી હોટલમાં સામાન્ય વાર્ષિક સભાનું આયોજન. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પણ આઈઓસી જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાત લેશે આઈઓસી અને એથ્લેટ્સ. 10મીએ ખાનગી હોટલમાં એથ્લેટ્સ ફોરમનું આયોજન છે. દેશભરના વિવિધ એથ્લેટ્સ આ ફોરમમાં હાજરી આપશે. અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે. કલ્પિન, વિગતો જણાવશો. બિલકુલ ધ્રુવિશા, કોમનવેલ્થની યજમાની મળ્યા બાદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની અમદાવાદમાં એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ખાસ કરીને આ વાર્ષિક સામાન્ય સભા એટલે કે એજીએમ જે છે તે 8 થી 10 જાન્યુઆરી દરમિયાન જે છે તે મળશે, જેમાં અમદાવાદના વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની પણ આ પ્રતિનિધિ મંડળ છે તે મુલાકાત કરશે. જેમાં મહત્વનો જે તબક્કો છે તે આવતીકાલથી એટલે કે 8 જાન્યુઆરીથી રાજપથ ક્લબ ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે અને ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ એક ખાનગી હોટલમાં સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને ઉપરાંત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ મુલાકાતે ઇન્ડિયન જે ઓલિમ્પિક એસોસિએશન જે છે તેનું પ્રતિનિધિ મંડળ જે છે જશે અને ત્યાં મુલાકાત કરશે. તદુપરાંતની વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાત જે છે તે આ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તેમજ દેશભરમાંથી આવનારા એથ્લેટ છે તેઓ લેવાના છે. અને 10 જાન્યુઆરીના રોજ એક ખાનગી હોટલની અંદર એથ્લેટ ફોરમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના વિવિધ એથ્લેટ જે છે તે આ ફોરમની અંદર હાજરી આપશે. અને ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર કોમનવેલ્થની યજમાની મળી છે અને ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર વિવિધ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યા છે તે ડેવલપ થઈ રહ્યા છે, તેને લઈને અમદાવાદ શહેર હવે આગામી દિવસોમાં એક સ્પોર્ટ્સ હબ બનશે તેવી જે છે તે પણ ખાસ બાબતો જણાઈ આવી રહી છે. અને આ જે બેઠક છે તે અમદાવાદ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જી કલ્પિન, આપ જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.